ખબર નહીં કિશન ક્યારેય ટાઈમે કેમ નહીં આવતો હોય. ખબર છે કે એની પહેલા હું પહોંચી જ ગઈ હોય તોય મને રાહ જોવડાયા કરે. કેટલી હા શું? હા, હંમેશાની જેમ રમાડતી હતી તું. સારું છે ને કે મારો ટાઈમ તો નીકળી જાય. બાકી તો તમે સાહેબ 2-3 કલાક રાહ જોવડાવો તો મારે ક્યાં ટાઈમ પાસ કરવાનો? બટકું પણ ભરી જાય, ખબર છે ને તને? ના ભરે. હા લે તું પણ પકડ. નહીં, દૂર રાખ. હા જો તું છોડ દે ને, રમવા દે એની રીતે. તને શું વાંધો છે? એક આજ તો છે કે જ્યારે તું ન આવે ત્યારે મારો સાથી બને. બાકી તું તો તારા સમય જ આવતો હોય. અરે ગોપી, એવું નહોતું. આ કરશન કાકાએ ઊભો રાખી દીધો હતો. કહે છે કે તું ક્યાં જાય છે, મારે થોડું કામ છે તારું. હવે એને મારે કહેવાય કે ના મારે તમારા કરતાં પણ વધારે કામ છે. હા, તારે એવું કહેવાય ને. તમારા કરતાં પણ વધારે મહત્વના વ્યક્તિને રસ્તા પર મળવા માટે જાઉં છું. કિશન, જો તારા લીધે છે ને ક્યારેક ગામમાં કોઈને ખબર પડી ગઈ ને તો આબરૂ જશે આપણા બેયની. ના, આ છે ને, આ બચાવશે આપણને. એને હંમેશા સાથે જ રાખજે, જેથી એને કહેવા થાય કે હું તો એને રમાડતી હતી. નહીં, તારું ગોલુડું તારાથી દૂર થઈ ગયું હતું અને મેં પકડીને તને આપ્યું, એટલે કોઈની શંકા જ નહીં જાય. પત્યું? કિશન, સિરિયસલી તને એવું નથી લાગતું કે આપણે અહીંયા ગામમાં મળીએ છીએ, ખોટું કરીએ છીએ? હવે આપણે કોઈ શહેરમાં નથી. હું પણ એ જ કહું છું, તને એવું જ લાગવું જોઈએ. મારી જેવું જ થાય છે ને તને. હું આ જ વિચારતો હતો કે આમ ગામમાં મળવું એના કરતાં હવે રોજે સાથે રહેવું કેટલું સારું. મતલબ? હું સમજી. ગોપી, આ મારા ઘરેથી હવે મારા સગપણની વાત કરવા લાગ્યા છે, એટલે મેં નક્કી કર્યું છે કે હવે બોલવું પડશે. ના, તું તો હજી શાંતિથી બેસી રહે, તારા ભાઈથી ડરતો રહે અને મારા લગ્ન ક્યાંક બીજે થઈ જાય ને ત્યાં સુધી શાંતિ રાખજે. જ્યારે મારા લગ્ન થવાની તૈયારી હોય ત્યારે બોલજે. ગોપી, હું સમજુ છું અને તને ખબર છે કે મોટા ભાઈની સામે મારું નથી હાલતું. આપણે શહેરમાં હતા ત્યારે માનું છું કે હું કહીને નીકળ્યો હતો કે જેવો ઘરે પહોંચીશ એટલે હું ભાઈને બધી વાત કરી દઈશ, પણ મારાથી ન થાય. 2 મહિના થઈ ગયા શહેરથી આપણે આવ્યા એને, અને બસ આમ જ તું મને દર અઠવાડિયે મળવા માટે બોલાવતો રહે છે. અને આ રીતે તારા ભાઈને કોઈ જાણ કરશે કે કિશન અને ગોપી રસ્તા પર ગમે ત્યાં મળતા હોય છે, ગમે ત્યાં ઊભા હોય છે, ત્યારે તારો ભાઈ તને કાંઈ નહીં કે? કહી શકે. જો પાછળ પેલા જોવે છે. બસ તું પણ આવું થઈ શકે. કિશન, હવે મહેરબાની કરીને તું તારા ભાઈને વાત કર ને. તું વાત કરે તો મને હિંમત આવે મારી બાને વાત કરવા માટે. હા જ વાત કરવાનો હતો હું તને કે હવે વાત કરવી જરૂરી છે. જો હવે મોડું કરીશું ને તો ખબર નહીં તારા બા તારું કંઈક હક પણ કરી નાખશે ને મારા ભાઈ ને ભાભી મારું. એવું શું કામ બોલે છે? એવું આપણે થવા જ નહીં દઈએ. એની પહેલા તો આપણે ઘરે વાત કરી દેશું. પણ તારા ભાઈ નહીં માન્યા તો? માની જશે ને. ભાઈ નહીં. સ્વભાવ તને ખબર છે ને કેટલા ગુસ્સાવાળા છે. અને તમારું ખોબડું ને અમારું ખોબડું એમાં જમીન આસમાનનું અંતર છે. ક્યાં તારા ભાઈ એક સમયે સરપંચ હતા અને ક્યાં અમારું ઘર ઝૂંપડા જેવું. માનશે ખરા? મનાવી લઈશ. તું આજે તારા બાને વાત કર. નહીં માન્યા તો? અત્યારથી આવું શું કામ બોલે છે? હું કહું છું શું ખાલી કે નહીં માનશે તો શું કરશું? ભાગી જશું? ના, એટલે ખબર નહીં મને. ગોપી, પ્રેમ કરું છું તને અને તારો સાથ ક્યારેય નહીં છોડ. આટલું યાદ રાખજે. અરે ગમે તે કરવું પડે એ હું કરી લઈશ. અને રહી વાત મોટા ભાઈની, તો હું માનું છું કે એમની સામે વાત કરતા ડરું છું. હું નથી કહી શકતો, પણ હું ભાભીને વાત કરીશ. ભાભીને કહીશ કે ભાઈને મનાવો. બસ કોશિશ કરી જો, પણ જે જવાબ આપે ને તું મને એકવાર જાણ તો કરજે. નહીં માને તો હું મારા બાને કહીશ, એ તારા ભાઈને મનાવવા આવશે. તારા બા તો માની જાય ને? પૂરો વિશ્વાસ છે. આજ સુધી એક એવી વાત નથી કે ન માન્યા હોય. હા તો બસ આપણે જલ્દી લગ્ન કરી લઈશું.
બા હા ગોપી કઈ કામ કરતા હતા? આ જો ને આ કે દુને ઓલા ઝાડવામાં ગાલી લે ત્યાં કોથર્યું આ મને એમ કે લાવ ખંખેરીને એમાં કાંઈક ભરવું હોય ને તો ભરી શકાય પણ મેં ભમર્યું એ દર કરેલા તો આવી ગઈ હા આવી ગઈ હું. કેમ પણ આમ ધીમું ધીમું બોલે છે શું વાત છે કાંઈ કેવું છે હા બા કહેવું તો છે પણ વિચારું છું કે કઈ રીતે કહું. લે માને કહેવામાં મૂંઝાવાનું હોય શું છે કાંઈ પૈસા બેસા જોઈએ છે કંઈ કોલેજમાં ભરવાના છે કે શું છે કાંઈ છે ના બા હં. ફી તો તમે બધી જ મારી ભરી દીધી હતી પહેલાં જ પણ હા બા હું એક છોકરાને પ્રેમ કરું છું. હે હા એટલે હું એક છોકરાને પ્રેમ કરું છું. તું એક છોકરાને પ્રેમ કરે છે ગોપી હું તને ભણવા મોકલું છું કાંઈ પ્રેમલી કરવા નથી મોકલતી અને તું ભણીશ ને તો આગળ વધીશ આવું બધું ભૂલી જવાનું આ પ્રેમલી તું ક્યાં પડી બા ભણવાનું તો હવે પતવા જ આવ્યું છે ને બસ ખાલી પરીક્ષા આપવાની છે એ પણ હમણાં પતી જશે. અને બા એવું નથી કે શહેરમાં ગઈ તો મેં કોઈ કોલેજના છોકરાને પ્રેમ કરી લીધો છે. હું આ આપણું ગામડું થોડી મૂકવા માંગુ છું. તો આ ગામડું તો મારો જીવ છે. આને છોડીને હું ક્યાંય નથી જવાની. પણ તું કહેશે કે હું છોકરાને પ્રેમ કરું છું તો એ છોકરો એ આપણા ગામનો જ છે આપણા ગામનો છે અને તમે બહુ સારી રીતે એને ઓળખો પણ છો. લે આપણા ગામનો છોકરો છે અને હું એને સારી રીતે ઓળખું છું તો એ કોણ કિશન. કિશન બાપ કિશનને હું બે એકબીજાને 2 વર્ષથી પ્રેમ કરીએ છીએ. તમે જે કોલેજમાં મને ભણવા મૂકીને એ જ કોલેજમાં એનું પણ એડમિશન થયું હતું ત્યારથી અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ મેં વિચાર્યું હતું કે જ્યારે ભણવાનું પૂરું થવા આવે ને ત્યારે જ ઘરે વાત કરશું એટલે મેં તમને હવે વાત કરી. તમે રાજી છો ને આ સંબંધથી? પણ ગોપી તું જે છોકરાની વાત કરે છે ને એની હારે તારા લગ્ન નહીં થાય. કેમ બાપ શું વાંધો છે કિશનમાં? ઘણો વાંધો છે. મેં કીધું ને તને એ સોરા હારે તારે લગ્ન નહીં થાય. બા આજ સુધી કોઈ એવી વાત નથી કે જે મેં તમારી પાસે માંગ્યું હોય ને તમે મને ના આપી હોય. તો આજે તમને શું વાંધો પડ્યો? તારે જાણવું જ છે ને કે શું વાંધો છે. હા કિશનમાં મને તો કોઈ ખોટ નથી દેખાતી. તમને શું દેખાઈ ગઈ? એનામાં કોઈ ખોટ નથી પણ એના પરિવારમાં એના મોટા ભાઈમાં ખોટ છે. મને ખબર છે. હું જાણું છું કે એના મોટા ભાઈનો સ્વભાવ તીખો છે એમનો મગજ ગરમ છે પણ એની ભૂલની સજા કિશનને અને મને કેમ? એનું મગજ ગરમ હોત તો મને કાંઈ વાંધો નહોતો. તું જાણવા જ માંગે છે ને કે છોકરા હારે તને લગ્ન કરીને હું કામ ના પાડું છું તો આજે તું કાન ખોલીને સાંભળી લે એટલે તને પણ એમ થાય કે બા કેમ ના પાડે છે. ગોપી તું જે કિશનની વાત કરે છે ને એના મોટા ભાઈએ તારા બાપનું ખૂન કરેલું છે. એના જ ભાઈ હારે તું લગ્ન કરવા માંગે છે? તું એના ઘરે જ આવવા માંગે છે કે જેને તારા બાપનું ખૂન કરી નાખ્યું છે? હા પણ તમે તો આજ લગી મને એવું કીધું ને કે મારા બાપનું તો મોત અકસ્માતમાં થયું હતું. તો ખૂનની વાત ક્યાંથી આવી? તું નાની હતી ને એટલે આ બધું જણાવવાનું મને તને જરૂરી નહોતું લાગ્યું. તને આઘાત લાગત એટલે મેં તારાથી આ વાત છુપાવી હતી. પણ આજે જ્યારે આ સામે લગ્નની વાત આવે છે ને એટલે મારે કહેવું પડે છે કે હું તારા લગ્ન એ નહીં થવા દઉં. અને જો તારે લગ્ન કરવા હોય તો તારા બાપના ખૂનીના ભાઈ હારે તું લગ્ન કરી શકે છે. મારા બાપનું ખૂન કિશનના મોટા ભાઈએ. બા
આવડી મોટી વાત તમે મારાથી કેવી રીતે છુપાવી? કેવી રીતે આવડું મોટું ઝેર તમે એકલાએ પી લીધું? આજ લગી તમે મને એવું કહેતા ફર્યા કે મારા બાપનું કુદરતી રીતે મોત થયું છે. ગામમાં તમે આવા સમાચાર સાંભળ્યા ત્યારે મારાથી તમે આ વાત ખોટી બોલ્યા, અને આજે આવડી મોટી વાત તમે મારી સામે મૂકો છો. બા, નહીં, ગમે તે જ થઈ જાય, હું કિશન સાથે લગ્ન નહીં કરું. જે ઘરમાંથી મારી માનો સુહાગ છીનવાણો, એ જ ઘરની હું વહુ નહીં બનું. કિશનના મોટા ભાઈએ મારી માને વિધવા કરી અને હું કિશનની સુહાગન બનું. નથી મંજૂર મને આ લગ્ન. દિલને વાગ્યો એવો પ્રેમ, એવા પ્રેમને હું શું પામીને કરીશ કે જ્યાં રોજ મારે મારા બાપના ખૂનીને જોવાનો થશે. કઈ નેલ પોલિશ રંગું? ભાભી, હા મજામાં ને તમે? હા, મજામાં જુઓ ને. જો આ નેલ પોલિશ રંગવી છે મારે. સારું કહેવાય. એના વિશે જ વાત કરવી હતી કે તમે નેલ પોલિશ રંગો, હાથમાં મહેંદી લ્યો, એ બધું જ ખબર ન પડી. આમ તમે હાપતા ને આમ અચકાતા ને કેમ બોલો છો? કઈ કેવું છે મને તો બોલો ને, એમાં શું મૂંઝાવ છો? હે, તમને હું જે વાત કરું ને એ તમારે ભાઈને કરવાની છે. ભાઈને કરવાની? પણ વાત કયો તો ખબર પડે ને, એમને કેમ ખબર પડે મને? જુઓ ભાભી, ભાઈ કંઈક મારી સગાઈની વાત કરતા હતા તો એના માટે ના પાડવાની છે, અને એમને કહેવાનું છે કે મને એક છોકરી ગમે છે. હા, કોચ બોલતા નહીં, કંઈ એટલું બધું રિએક્ટ ના કરો. આવી રીતના તમે જો રિએક્ટ કરશો તો પછી ભાઈ કેવી રીતના રિએક્ટ કરશે? મને ખબર છે એટલે જ મેં વાત ભાઈને પહેલાં નથી કરી, તમને કરી છે, કારણ કે તમે વાતને સમજી શકો. જો હું આપણા જ ગામની ગોપી છે ને એને પ્રેમ કરું છું. તમને ખબર છે કે અમે બંને શહેરમાં સાથે જ ભણતા હતા, અને અમે ત્યાં ભણતા અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો છે. પ્રેમ થઈ ગયો? અહીંયા મારા ધબકારા વધારી દીધા તમે. ધબકારા નહીં વધારો. હવે આ વાત તમારે ભાઈને કેવી રીતના કરવી એ તમારે જોવાનું છે, કારણ કે ભાભી તમે જ આ વાત કરી શકો એમ છો. હું ભાઈને કહીશ તો તમને ખબર છે ને કે એ તો ત્યાંથી માનશે કે આબરૂ ઇજ્જત કંઈ છે કે નહીં. મોટાઓનું માન સન્માન એ પણ હવે તમે લોકોએ મૂકી દીધું, અને હું ભાઈના શબ્દો નહીં સાંભળી શકું. તમે ભાઈને કહી દો કે હું કિશન છે ને બીજી છોકરીને પ્રેમ કરે છે એમ, એની રીતે ત્યાં લગ્ન કરવા માંગે છે. પણ કઈ રીતે કહું? આ તમને ખબર છે ને આ તમારા ભાઈનો મગજ કેવો છે? હા, આ એની સામે બોલવું ને એટલે લોઢાના ચણા ચાયવા જેવું છે. હવે શું કરું? આ સોડી છે કોણ? કોની દીકરી છે? કયા ગામની છે? કુસુમબા છે ને, હા, એની જોડે ગોપી. હા, તમે ઈ સોડીના પ્રેમમાં પડી ગયા? હા, તમને બીજી કોઈ સોડી નહોતી મળતી? હે, જુઓ ભાભી, મારે કેમ સમજાવું તમને કે હું કેટલો પ્રેમ કરું છું, અને તમને ખબર છે એ મારા વગર નથી રહી શકે. જો મારા ને એના લગ્ન નહીં થાય ને તો બિચારી કહેતી હતી કે આપણા ગામના તળાવમાં કૂદકો મારી. નહીં આદિભાઈ, બસ આરોમાં વિચાર કરો કે આપણી હિસાબે કોઈનો જીવ જાય, સારું કહેવાય. હે ભગવાન, હું કરીશું? હા, તમારા ભાઈને પેલા તો મારે વાત કેમ કરવી ને એ વિચારું છું. હવે કહેજો કે તમે તમારા ભાઈને પણ ખોઈ દેશો. જો એને કઈ થઈ જાય તો હું પણ. એટલું તમારા દેરની લાડકા દેરની વાત નહીં માનો તમે.
લાડકા દેરની તો વાત માની, લાડકો તો દિયર પછી આ એટલે પડી દો ને હજી હું ને આટલું બધી વાત કરવાની તમારે જાઓ ફટાફટ મોટા ભાઈ પાસે ને વાત કરો. જુઓ ડરવાનું ના હોય ભાભી, તમે હંમેશા આટલા સમયથી આ ઘરમાં છો તો ભાઈ સામે આટલું તો તમે બોલી જ શકો ને. આટલો તો હક બને છે. આ ઘરમાં સૌથી વધારે કામ કરતું વ્યક્તિ કોણ? તો કે ભાભી. આખા ઘરનું ધ્યાન રાખો તમે અને ઘરનો આટલો વહીવટ તમારી પાસે છે તો મોટા ભાઈની સામે આટલા શબ્દો ના કહી શકો. બીજું વધારે ક્યાં કઈ વાસ હવે પહેલા તો મારે કહેવા માટે હિંમત ભેગી કરવી પડશે. ક્યાંથી લઈ આવું એટલી હિંમત? તમે શેરણી છો, સિંહણ છો. છું હા તો સિંહણ કોઈ દિવસ કોઈનાથી બીવે નહીં નહીં, અને એ હિંમત રાખીને વાત કરી દે. કઈ જ દઉં હમણાં જઈ હા કે મારા દિયરને એક છોકરી ગમે છે, એની સાથે લગ્ન કરવાના છે, એ જ દેરાણી આવવી જોઈએ મારા ઘરમાં. કહી દઉં ને? એવું કેવું જરૂરી છે? તો હું કહું અરે એવું કહો ને કે મેં આ કિશન માટે એક છોકરી પસંદ કરી છે, પછી ધીમે ધીમે કહી દેશું કે ભાઈ એકબીજાને પ્રેમ કરતા હતા. પણ આટલી વાત તો કરો કે કઈ તમને મજા આવે એમ વાત કરો. હા કરવું, તમે ઉપાધિ ન કરતા. હા, ભાઈ મારું પૂછે તો કેજો ઘરમાં નથી. એ એટલું બધું ખોટું બોલવાનું? આટલું બોલવું પડશે. જાઓ હવે. જાઓ, હિંમત ભેગી કરી લો. હવે જાઓ. ભગવાન, કેવું પારખું હતું આ તમારું. જે માણસને પ્રેમ કર્યો એ જ પરિવાર અમારો દુશ્મન નીકળ્યો. મેં તો કિશનને સાચા દિલથી પ્રેમ કર્યો હતો ને, તો પછી એ માણસના જ ભાઈએ મારા બાપનો ખૂન શું કામ એને કર્યું? શું કામને અમે એક થઈ જ ન હકી એવા સંજોગોમાં લાવીને મૂકી દીધા? શું આ વાત કિશનને ખબર હશે? એ જાણતો હશે કે મારા પપ્પાનું ખૂન એના જ સગા મોટા ભાઈએ કરેલું છે. કિશન આવડો મોટો દગો તો ન જ કરી શકે. ના, એવું એ બને ને કે એના ભાઈની જેમ એના શરીરમાં તે ના ના પણ એવું બની શકે ને કે જેમ એનો ભાઈ છે એમ જ કિશન પણ હોય. મુદ્દે તો એના ખાનદાનમાં લોહી તો એક જ વહે છે ને. કિશને જો મારી સાથે આવડો મોટો દગો કર્યો હશે ને તો હું કિશનને પણ નહીં મૂકું. તેલ લેવા ગયો એવો પ્રેમ જેણે મારા બાપ સાથે ખોટું કર્યું છે એ વ્યક્તિને હું ક્યારેય નહીં છોડું. મારે તમને એક વાત કેવી છે. હા તે બોલો. એમાં આટલું બધું ગભરાવાની ક્યાં જરૂર છે? આપણા કિશનભાઈની વાત છે. કિશનની વાત છે? હા, અરે વળી હું કર્યું કિશને? કર્યું તો કંઈ નથી, પણ કિશનભાઈને એક છોકરી ગમે છે. એટલે એ છોકરીને પ્રેમ કરે છે. છોકરીને પ્રેમ કરીશ? હા. અરે હું વાત કરે છે તું? હા. આ કિશનને આપણે શહેરમાં આ ભણવા એ હારું મોકલ્યો તો? આ છોકરીઓને આરે પ્રેમ કરવા, એને આરે લફરા કરવા? પણ જો કાન ખોલીને સાંભળી લેજે. આ કિશનને કહી દેજે કે જો તારે શહેરમાં જવું હોય ને તો માત્ર ભણવામાં ધ્યાન આપજે. પણ જુઓ, એમાં આટલા બધા હું કામે ગરમ થઈ જાવશો? આ છોકરી એ હારી હશે. આ કિશનભાઈ પાસ કરી તો કઈ જેવી તેવી તો નહીં હોય. અરે હાથ હોનાની હોય ને તોય પ્રેમ લગ્નની વાત તો કરતી જ નહીં. આ કિશનને જ્યાં આપણે નક્કી કરીશું ને ત્યાં એને પરણવાનું છે. જુઓ, અત્યારે છે ને આ સમય છે ને બદલાઈ ગયો છે. હવે જેવું છોકરાને ગમતું હોય ને એવી છોકરી પાસ કરવાની હોય. સમય બદલાણો છે, આપણે નથી બદલાણા. અને આ કિશન એ કેમ ભૂલી જાય છે કે એનો ભાઈ 5 માણામાં પૂછાય છે? આ મારી આબરૂને ધૂળધાણી કરવા ઊભો થયો છે? એક વાત કાન ખોલીને સાંભળી લેજે. ચોખ્ખે ચોખ્ખું કિશનને કહી દેજે
કે આ બધા લફરામાં ક્યાંય પડવાનું નથી. આ જ્યાં હું અને તું એનું નક્કી કરીશું ને ત્યાં એના લગ્ન થશે. પણ જુઓ, આ કિશનભાઈએ જે સોડી પાસ કરી હશે ને એ હારી જ હશે ને સંસ્કારી હશે. પણ એક વખત જોવામાં શું વાંધો છે? હા, આ તમને ગમે તો હા પાડવાની, પછી આગળ જોયું જાય. કોણ છે છોડી? કુસુંબાની દીકરી. કુસુંબાની દીકરી? તો પછી કિશનને કહી દેજે કે આ હક પણ કોઈ પણ કાળે નહીં થઈ શકે. પણ વાંધો શું છે? બસ, આગળ મારે એક પણ શબ્દ નથી સાંભળવો. એને ચોખ્ખે ચોખ્ખું કહી દેજે કે છોડીને ભૂલી જાય. પણ તમે એક વખત જોઈ તો લ્યો કે છોકરી કેવી છે, એનું ખાનદાન કેવું છે. તમે આમ સીધે સીધી ના પાડી દો. અરે તને એક વાતમાં ખબર પડે છે કે નથી પડતી? આ તને મેં કહી દીધું ને કે એ છોકરી સાથે મારા કિશનના લગ્ન ક્યારે નહીં થાય. આ ચોખ્ખે ચોખ્ખું તને કહી દઉં, કાન ખોલીને સાંભળી લે. જોયા કરવા વિનાની હાવ સીધે સીધી ના પાડતી, એમ થોડુંક હાલતું હોય છે. આ કિશનભાઈને કેવી સોડી ગમે છે. હે, કરવું કઈ સમજાતું નથી. આનો મગજ છે ને કોઈ દી સુઈતરો જ નહીં. કિશનભાઈ? હું કીધું ભાઈ? નથી જ, ચિંતા કરો, મેં બહાર ગયા છે. હા તો હું કીધું ભાઈ? શું કે ના પાડી? હું ના પાડી? હા તો મેં છે ને વાત કરી કે આપણા કિશનભાઈને એક સોડી ગમે છે ને એની એરે છે ને એને લગ્ન કરવા છે. તો પછી મને પૂછ્યું એ કે જો પહેલાં તો એમ જ કીધું એ કે આપણા ઘરમાં એ કે રિવાજ નથી કે પ્રેમ લગ્નનો, આપણે જ્યાં પાસ કરીએ ને ત્યાં જ કે કિશનને લગ્ન કરવાના છે. પછી મને કહે એ કોની સોડી છે? મેં કીધું ઓલા કુસુંબાની. ત્યાં તો ઊભા થઈ ગયા, ધુઆ ફુઆ થતા. મેં કીધું હું થયું હોય છે. પછી મેં કીધું કેમ તમે આટલું મગજ ગરમ કરીને વાત કરો છો? એ કે તારી કે કોઈ વાત સાંભળવાની નથી. કિશનને કહી દેજે એ કુસુંબાની સોડી એ રહી કે લગ્ન આજે નહીં થાય ને કાલે નહીં થાય. કે મેં કીધું વાંધો શું છે? મેં કીધું તો એ કે એ તને ન ખબર પડે. એ કે કિશનને કે સમજાવી દેજે એ કે આ પ્રેમ ના કે લફરા મૂકી દે. એ કે પણ ખબર નહીં હવે આ વાંધો શું હશે કુસુંબાઈ રે. એ સોડીએ કઈ કીધું? ના, એ મને ખબર નથી, પણ તમારા ઉપર શંકા જાય છે મને ભાભી. કે મને કેમ એમ લાગે છે કે તમે વાર્તા બનાવતા હોય. આ ભાઈ બધી વાત ન કરીએ કે હોય એવું તો નથી ને કઈ? કિશનભાઈ, હા તમે કેવી વાત કરો? ખાવ હમ ખાવ. હા, તમે કયો એના હમ ખાવ બસ. તમે આ વાત કરીને ભાઈ આવું કીધું એ પાકું? પાકું કહું છું. હા, તમારા લગ્ન થાય હે આમાં એમાં તો મને ખુશી જ હોય ને કે મારા ઘરમાં દેરાણી આવે, મને ટેકો મળે. હે, મને ખોટું બોલવાથી શું ફાયદો છે? મને બીક જ હતી, પણ મને એનું સમજાણું કે તમે હરખું સમજાવી નહીં કે હોય. ના કિશનભાઈ, મને એક વાત નથી સમજાતી કે મેં એને લગ્નની વાત કરી બરોબર, હજી મેં નામ નહોતું આપ્યું ત્યારે તો હા ના ને બધું કરતા હતા. પણ આ કુસુંબાનું નામ દીધું ને એટલો એનો મગજ છે ને આસમાને વયો ગયો. ગામના છે ને એટલે કદાચ મોટા ભાઈને તકલીફ પડતી હશે, પણ એવું થોડી હોય. ભાભી ફરી વાત કરો ને. હા, કયો એમને કે જુઓ કિશનભાઈ માને એમ નથી અને તમારી ઉપરવટ જઈ શકે એમ નથી, એટલે કંઈક તમને ખબર ન પડે ને પગલું ભરી લે તો એવી રીતના ડરાવો ને. હા, તમારા હું ભાગી ભાઈ ગયો તો બોલો મોટા ભાઈ શું કરી લે? તમે તો મને હાવ મૂંઝવણમાં નાખી દીધી. મૂંઝવણમાં તમારે નાખવાના હતા ભાઈને, એની બદલે તમને બે શબ્દ ખાલી ખીજાણા થયા, તમે આવી ગયા પાસ કામ કરવા લાગ્યા ઘરનું. હા, એવી વાત નથી, મેં એને હરખી જ વાત કરી. કહું તો ખરી કે કુસુંબાનું નામ લીધું અને એનો મગજ ગયો, પણ ખબર નથી પડતી કે આ કુસુંબાનું નામ લીધા પછી એને કેમ એવા કઈ ખબર નથી પડતી. તમને કઈ ઓલી સોડીએ વાત નથી કરી? એની વાત કરે મને. એને તો કીધું હતું કે તું ક્યારે તારા ભાઈને વાત નહીં કરી શકે, અને એવું જ થયું. મેં તો ભાઈ સુધી આ વાત જ ન પોગાડી શક્યો, પણ તમે પોગાડી એમાંય તે કઈ મેળ ના. એક કામ કરો ને, એક વખત તમે તમારા ભાઈને વાત કરો ને. તમને ના પાડી દીધી ચોખ્ખા શબ્દોમાં, તો મને હું કઈ લખીને આપશે કે ના? ફેર પડે ને, હું કહું ને તમે કયો ને. હે, મને લાગે છે ભાભી તમારથી નહીં થાય, મારે જ કંઈક કરવું પડશે.
અને મોટા ભાઈ આટલો ગુસ્સો કરે એ કાંઈ સારું ન કહેવાય. અરે અમારો પણ કંઈક હક બને છે. પોતાના જીવનને કેવી રીતને જીવવું એ બધું મને ખબર પડે છે. બધી જગ્યાએ કંઈ પછી જોર ઉપમી ના ચલાવવાની હોય. આખી જિંદગી તમે કીધું એમ જ કર્યું છે તમે અને મેં. મોટા ભાઈની ઉપરવટ ક્યારેય ગયા નથી. મેં એને ન્યા સુધી કીધું કે જો એ છે ને આપણા વખતમાં છે ને આ મા બાપ જોઈ લેતા ને એટલે પાસ કરી લેતા. મેં તો અત્યારનો સમય છે ને બદલાઈ ગયો છે. મેં તો આ કિશનભાઈ કોણ છોડીને પાસ કરી છે હું છે પેલા એને કુસુમબાનું નામ લીધું ને તોય મેં એમ કીધું કે પેલા એકવાર છોકરી જોઈ લ્યો, તમને ગમે તો આપણે આગળ વધશું. ન્યા સુધી મેં એને કીધું પણ પાછા વરે જ નહીં તો શું કરવું મારે કયો? કામ કરો. કિશનભાઈ મારા ફોન કેમ નથી ઉપાડતી? જરૂરી ન લાગ્યું હવે તારા ફોન ઉપાડવા એટલે. કેમ જરૂરી નથી લાગતું? કિશન, તું અહીંયાથી જતો રહે. સવારનો નથી હું. નાનું છું કે મેં ઘરે વાત કરી જ હતી. તને એમ હતું ને કે મેં ઘરે વાત નહીં કરી હોય? અરે કરી હતી પણ મોટા ભાઈ ના પાડે છે. અને હું એ જ તને ફોનમાં કહેવા માંગતો હતો પણ તું મારી યાર વાત કરે તો કહું ને બધી વાત. સારું થાત કે તે વાત કરી જ ન હોત, કે હવે આ વાત કરવાનો કોઈ મતલબ રહ્યો જ નથી. ગોપી કેવી વાત કરે તું? જો એને ભલે અત્યારે ના પાડી પણ હું મનાવી લઈશ. શું કામ મનાવવા છે તારે? જ્યારે મારે હવે તારી સાથે લગ્ન કરવા જ નથી, તારે તારા ભાઈને મનાવીને શું કામ છે? ફરી ગઈ તું? હા હા, હવે સમજાણો. તારા બાએ ના પાડી છે ને? મને ખબર જ હતી કે બધી છોકરીઓને એમ જ હોય કે છોકરો ના પાડી દે ને તો વાંધો નહીં. હવે તને ખબર છે કે હું તને મૂકી શકું એમ નથી, એટલે તે વિચાર્યું કે હવે આને જાકારો આપવો હોય તો આ સીધી રીતે માનશે નહીં. અને ફોન ઉપાડવાનું બંધ કરી દઈએ, આની સાથે વાત કરવાનું બંધ કરી દઈએ અને હવે કહી દઈએ કે લગ્ન નહીં થાય એટલે વાત પૂરી થઈ જાય. ચલાવી લીધું તારું મગજ. તું અને તારા ભાઈ આટલું આમ તો જ વિચારી શકો ને? આનાથી વધારે બુદ્ધિ તો છે જ નહીં ને તમારી પાસે. મારા ભાઈની વાત નહીં કરતી, મારી વાત કરે ને બધું હું સાંભળી લઈશ. સમજી તું? બહુ વાલો છે તને તારો ભાઈ? હા, વાલો છે. જેમ તને તારા બા વાલા છે ને એમ જ મારો ભાઈ મને વાલો છે. મને તો મારા બાપય વાલા હતા, તો છીનવી લીધા ને. ક્યારે નહોતું વિચાર્યું કે જે પરિવારમાં હું એક વહુ બનીને જવા માંગુ છું, જેની હું પત્ની બનવા માંગુ છું, જેના જોડે હું સપના જોઉં છું લગ્નના, એ જ પરિવારના વ્યક્તિએ મારા બાપને મારાથી દૂર કરી દીધા હશે. એ હું બોલે તું? આ ગાંડી થઈ ગઈ છો? હે? થઈ ગઈ. અરે માનું છું ગોપી કે તારા લગ્ન નથી કરવા, એનો મતલબ એ નથી કે તું મારા ઘર ઉપર આરોપ નાખે. બસ કિશન, બંધ થઈ જા હવે. બંધ થઈ જાવ? કેમ બંધ થઈ જાવ? તું નાટક કરશ ને બધા? તું એવી રીતે નાટક કેમ કરે કે જાણે તને કઈ ખબર જ ન હોય? કેવું નાટક? કયા નાટકની વાત કરે તું? હવે તારા બાપુજી ઓફ થઈ ગયા એના કેટલોય સમય થઈ ગયો અને હવે તું આ વાતને અહીંયા ક્યાં લાવે છે? અને અત્યારે લગ્નની વાત હાલે છે ને આપણા, તો આમાં આ બધું ક્યાંથી આવ્યું? અને આવી વાત તને કોણે કરી? શું તને નથી ખબર કે મારા બાપનું મોત તારા ભાઈના લીધે થયું છે? ના, આવું બની જ ન શકે. કિશન બસ, કેટલા નાટક કરીશ તું? અને મારી સામે મારી આંખોમાં આંખો નાખીને તું ખોટું બોલે છે. અરે તને કેવી રીતે ન ખબર હોય કે તારા જ ભાઈએ મારા પપ્પાને મારી નાખ્યા છે? હું નથી માનતો, આવું બની જ ન શકે. તું તારા ન માનવાથી જો સત્ય બદલાઈ જતું હોય ને તો ના માન, પણ સત્ય આ જ છે. જેની હું સુહાગન બનવા માંગતી હતી એ જ માણસના સગા ભાઈએ મારી માનો સુહાગ છીનવી લીધો હતો. કિશન, જો મને આ વાતની પહેલા ખબર હોત ને તો તારી પાસે પણ ના ઊભી હોત અત્યારે. કોણે કહ્યું તને? એકવાર કહે ને. મારી માએ કીધું મને. મારી માં આવું ખોટું ના બોલી શકે. કિશન, નાનપણથી હું ખાલી મારી માના આશરે મોટી થઈ. મારી પાસે બાપનો પ્રેમ છીનવી લીધો તારા ભાઈએ. મારી માથેથી છત્ર છાયો છીનવી લીધો. અને મારી માં આજ સુધી મારી પાસે ખોટું બોલતી રહી કે બેટા તારા પપ્પા તો એક્સિડન્ટમાં મરી ગયા. શું કામ? કે હું તૂટી ન જાઉં.
શું કામ કે હું આ ગામને નફરત ન કરું, પણ આજ મને ઘૃણા થાય છે કે હું આ ગામમાં પેદા થઈ. આ ગામનો સરપંચ હતો ને તારો ભાઈ, એની ફરજ હતી કે આ ગામના દરેક માણસની રક્ષા કરે, આ ગામનું ધ્યાન રાખે. પણ તારો ભાઈ તો ખૂની છે, એક નંબરનો. મારા પપ્પાનું ખૂન તારા ભાઈના લીધે થયું છે કિશન, એમણે જ કર્યું છે. અને આ વાત હું ક્યારેય નહીં ભૂલું. મહેરબાની કરીને મને ભૂલી જા. અને મારો હાથ તારા ઉપર ઉપડે ને એ પહેલા મારી નજર સામેથી જતો રહે, નહીતર પછી હું એક ભાઈને બતાવીશ કે જ્યારે પોતાનો સગો ભાઈ આ દુનિયા છોડીને જતો રહે કોઈના લીધે ત્યારે કેવું લાગે. ગોપી, બહુ દુઃખ લાગે છે ને આ શબ્દો સાંભળીને. તો વિચાર કે મારી માને ત્યારે કેટલું દુઃખ લાગ્યું હશે જ્યારે એમને ખબર પડી કે એમનો સુહાગ છીનવાઈ ગયો છે તારા ભાઈના કારણે. અને એનાથી વધારે તો આજ મેં એમને દુઃખી કર્યા, એવું કહીને કે હું એના ભાઈને પ્રેમ કરું છું. તને છી, ધિક્કાર છે મારા જીવન ઉપર કે મેં આવા માણસને પ્રેમ કર્યો કે જે ખૂનીનો ભાઈ છે. કિશન, મહેરબાની કરીને અહીંયાથી જતો રહે. અને માણસ જેવો હોય ને તો આજ પછી ક્યારે મારી સામે ન આવતો. જતો રહે અહીંયાથી. બોલો. એક વાત પૂછવી છે. હા તો બોલ ને. તમે સરપંચ હતા ત્યારે આ કુસુમબાના પતિને તમે શું કર્યું હતું એની યારે? આ શું બોલે છે તું? તમે સાંભળી રહ્યા છો મોટા ભાઈ, હાજી વાત જણાવો ને. જો આ ગામમાંથી તને જે વાવડ મળ્યા હોય ને એ ભૂલી જાજે, બધું ખોટું છે. ખોટું છે ને તો ઠીક છે. હા, મારે છે ને કુસુમબાની જોડી ગોપી હારે લગ્ન કરવા છે અને એની હારે લગ્ન કરીને રહીશ. વાંધો નથી ને તમને કાંઈ? એ ક્યારે નહીં બને. કેમ નહીં બને? એના સપના જોવાનું ભૂલી જતું. સપના તો એના જ જોઈશ. અને તમને કહી દઉં છું કે સાચી વાતની જાણ મને કરી દ્યો કે ગોપીના બાપ સાથે તમે શું કર્યું હતું? અરે મેં કાંઈ નથી કર્યું. શું આવ્યો ત્યારનું મંડાણું છે. કિશનભાઈ, શેની વાત કરો છો તમે? એ જ ભાભી કે મોટા ભાઈ આપણાથી કંઈક વાત છુપાવે છે. તમે કહેતા હતા ને કે કુસુમબાનું નામ પડ્યું એટલે એ ઊભા થઈ ગયા હતા. હા, એ ઘર હારે સંબંધ બાંધવાની ના પાડે છે. અરે એવું કાંઈ નથી. આ તો ગામમાં ને ગામમાં હતું ને એટલે. તમે ખૂની છો ને? શું બોલે છે આ? મોટા ભાઈ સાચું બોલો ને, તમે કોઈનું ખૂન કર્યું? અરે મેં કોઈનું ખૂન નથી કર્યું. જુઓ, હા જે હોય ને એ હાસું કહી દ્યો. હા, હાડ લગીન તો હું તમારી સામે કોઈ દિવસ ઊંચા અવાજે બોલી નથી, પણ ગામમાંથી ને મને ઘણાય વાવડ મળે છે. આ તારા ઘરવાળાનો છે ને કે મગજ બહુ ખરાબ હતો. અરે તું મૂંગી રે ને, તું પણ હું એની હારે મંડાઈ પડી છો. પણ તમે વાત કેમ નથી સમજતા? હા, તમે એમ કહો છો કે મેં એવું કાંઈ કામ નથી કર્યું, બરાબર? તો આ તમારો લાડલો ભાઈ છે ને, હા છે કે નહીં? એના માથા ઉપર હાથ મૂકીને અને કયો કે તમે એવું કોઈ કામ નથી કર્યું. ખાવ એના હોમ. ખાવ ને, બોલો ના, બોલો તમે કે તમે ખૂન નથી કર્યું. હા હા કર્યું છે. અરે એને વર્ષો વીતી ગયા અને એનું ખૂન કરવા હું નહોતો માંગતો, પણ આ એક જમીનના ડખ્ખામાં એ વચ્ચે પડ્યો હતો એટલે ના છૂટકે મારે એને મારવો પડ્યો હતો. એટલે હું આવા ડખા થતા હોય, આવા બાંધણા થતા હોય એટલે માણાનું ખૂન કરી નાખવાનું? કોપી સાચી નહીં. કોપી મારી સામે રડી રહી હતી. એ જે કંઈ પણ બોલતી હતી બધું સાચું બોલતી. મોટા ભાઈ, બાપ ઠેકાણે છો તમે મારે. તમે તમારું વેણ ક્યારેય નથી તોડ્યું, પણ આજે એમ લાગે છે કે તમારું વેણ પાડ્યું ન હોત તો સારું હતું.
કારણ કે તમે આવા માણસ નીકળશો એ મને ક્યારેય ખબર નહોતી. કોઈનું ખૂન કર્યું છે, તમે ક્યારેય વિચાર કર્યો છે કે આપણા ગામમાં જ રહે છે? આ કુસુંબાની હાલત કેવી હશે? ધણી વહી ગયા પછી છોકરીનો ઉછેર કેવી રીતના કર્યો હશે? તમે કોઈ દિવસ એના ઘરે ગયા છો? ક્યારે પૂછ્યું છે કે એના ઘરમાં કઈ છે કે નહીં? અરે એ એના જેવા નસીબ. હવે આમાં મારો કઈ વાંક નથી. જો. આ એનો બાપ જ આડો પગ કરવા આવ્યો હતો. આટલું બની ગયું છતાંય તમે એવું કહો છો કે કાંઈ વાંક નથી. જોવો, હજી વખત છે, હજી સુધરી જાઓ. આવો ને આવો મગજ રાખશો ને તો ક્યારેક આપણી ઉપર પણ એવું બની શકે છે. મોટા ભાઈ, હવે હું પણ કંઈ પણ કરીશ અને રોકવાની કોશિશ ન કરતા. એટલે કિશનભાઈ, કિશન, અરે હા ભલ તો ખરો. શું સાંભળે? હા, તમે એક કઈ વાત એની માનો છો કે નહીં મારીએ? હવે આ કિશનભાઈ હું કરી બેહે ને એનું કઈ નક્કી ધ્યાન રાખજો. એક દિવસ તમે તમારા ભાઈને ખોઈ દેહો. હા, હું બોલેસ તું? કિશન, બા, એક વાત પૂછું? હા પૂછ ને બેટા. તમને જ્યારે ખબર પડી ગઈ કે મારા બાપુનું ખૂન એ સરપંચે કરી દીધું છે, તો એના પછી તમે કંઈ કર્યું કેમ નહીં? બેટા, મેં કાંઈ નહીં કર્યું હોય, ઘણું કર્યું, પણ મારું કાંઈ હાલ્યું નહીં. તને ખબર છે, એ મોટો માણસ, ગામનો સરપંચ, અને આખું ગામ એની ભેળે. હવે તું વસાર તો કર. હું બાઈ માણસ એકલું શું કરી શકું? બધુંય કરી શકી બા. જો આપણે ધારીને તો એકલા હાથે તે ઘણું કરી શકી, પણ તમે કંઈ અવાજ જ નહીં ઉઠાવ્યો હોય. તને એવું લાગે બેટા? તું ત્યારે નાની હતી, મને ગામમાં સહકાર દેવા વાળું કોઈ નહોતું. ગામ લોકોએ મારાથી દૂર ભાગતા, કારણ કે આ સરપંચથી બધા બીતા. બધા કહેતા તમે તમારે હવે જવા દો, હું કામ માથા ફોડી કરો છો? જે થવાનું હતું થઈ ગયું. બા, ભલે ત્યારે તમે એકલા હતા અને ત્યારે એ સરપંચ હતો, પણ ન તો હવે તમે એકલા છો કે ન તો હવે એ સરપંચ છે. અને સરપંચ હોય તો એ શું થઈ ગયું? ચૂપ રહીને સહન કરવા કરતાં તો સારું છે કે લડીને મરી જઈએ. જે તમે કર્યું બા, એ હું કરવા નથી માંગતી. જે તમે સહન કર્યું ને એ મારાથી સહન નહીં થાય. અને એટલે જ ભલે વર્ષો વીતી ગયા આ વાતને, પણ હું હવે બદલો લઈશ. ભૂલી જઈશ કિશનને અને ભૂલી જઈશ એના પ્રેમને. મારા ઘરે તું કેમ? મેં એકવાર કીધું તું સમજાણું નહીં કે વિશ્વાસ ન આવ્યો મારો? તું સાચી હતી. મતલબ? તારી બધી વાત સાચી હતી. હું તારી વાત નહોતો માનતો. મને પણ માનવામાં નથી આવતું કે મેં એક એવા માણસને પ્રેમ કર્યો કે જે ખૂનીનો ભાઈ છે. નહોતો જાણતો. મારી આંખે તો ધોખો ખાધો ને, અને તું તો એવું લાગે છે કે જાણી જોઈને ધોખો દે છે. મને માનવામાં નથી આવતું કિશન કે આ વાતથી તું અજાણ હોય. કોપી કેવી વાત કરે તું? મને આ વાતની જાણ હોય તો તારી સામે કેવી રીતના આવી શકું? જેમ અત્યારે આવ્યો. માફી માંગવા આપ્યો છું. માફી? મારા ભાઈને જે કંઈ પણ કર્યું છે એનો પછતાવો છે. જ્યારે પૂછ્યું ત્યારે એણે કહ્યું કે જે કંઈ પણ બન્યું એ ભૂલથી બન્યું હતું. આટલી નાની ભૂલ અને એની આટલી સરળ રીતે માફી? કિશન, શું તને લાગે છે કે આ એક ભૂલ છે અને ગુનો કહેવાય? તું એટલું તો ભણેલો હશે જ કે તને ભાન પડે
કે આ ગુનાની સજા શું હોય. અને રહી વાત માફીની, તો કંઈ વાંધો નહીં. તારા ભાઈથી ભૂલ થઈ ગઈ હતી ને, એક નાની અમથી ભૂલ મારાથી નહીં થઈ જશે. પછી હું તારી સામે માફી માંગવા આવીશ, તું માફ કરી દઈશ ને? કઈ ભૂલ? કંઈ પણ થઈ શકે, કંઈ પણ. ગોપી, મહેરબાની કરીને મારા ઘરે આવવાનું બંધ કર. વેર સામે વેર બાંધવું જરૂરી છે. હા, વેર સામે એટલા માટે વેર બાંધવું પડે કેમ કે મારી માના જીવનમાં ઝેર તારા ભાઈએ આપેલું છે. અને મારી માએ આ ઝેર સાથે કઈ રીતે જીવન કાઢ્યું હશે ને, એનો તું અને હું અંદાજ પણ ન લગાવી શકી. તું અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. માનું છું કે કરીએ છીએ ના બોલ, કરતા હતા એમ બોલ. હું નથી કરતી તને પ્રેમ. ગોપી, મારો તો કઈ વાંક નથી. તું એનો ભાઈ છો, એ જ તો મોટો વાંક છે ને. તને જોઉં છું ને તો મને એક દુશ્મન જેવું લાગે છે. એવું લાગે છે કે દુશ્મનના પરિવારનું કોઈ વ્યક્તિ મારી સામે ઊભું છે. હું સમજી શકું છું. હું સમજી શકું છું કે તારી હાલત શું છે. આ બધું જાણ્યા પછી તારા પર શું વીતી રહી છે. મને નથી લાગતું કે તું સમજી શકતો હોય. પણ એને પૂછ કે જેને બાપનો છત્ર છાંયો ગુમાવ્યો હોય. તારી સાથે લગ્ન કરીશ ને, એ જ ઘરમાં તને લઈ જઈશ ને, ત્યારે તો મોટા ભાઈને એમ થશે ને કે મેં શું કર્યું. શું સાચે તને એવું લાગે છે કે હજુ હું તારી સાથે લગ્ન કરીશ એ ઘરમાં, જે ઘરમાં મારા બાપનો ખૂની ફરે છે? કેવી રીતે વિચારી શકે તું કે હું મારા 2-5 વર્ષના પ્રેમ માટે થઈને મારા બાપના ખૂનીને ભૂલી જઈશ? હું તારા માટે થઈને મારા ભાઈને છોડવા તૈયાર છું. પણ હું તને અપનાવવા કોઈ સંજોગે તૈયાર નથી. જતો રહે અહીંયાથી. ગોપી, કિશન, એક સમય હતો કે જ્યારે મને એવું લાગતું કે મારા બા ના પાડશે ને તો હું જમીન આસમાન એક કરી દઈશ એમને મનાવવા માટે. પણ હવે જરાય નહીં. હવે તો મને એવું થાય છે કે એ દિવસો મારા જીવનમાં આવ્યા જ કેમ કે જેમાં હું તારી સાથે હતી. તું કિશન જતો રહે ને અહીંયાથી. નકામો મારો હાથ ક્યાંક તારા ઉપર પણ ના ઉઠી જાય. ગોપી, કિશન, હજુ એ કહું છું કે અહીંયાથી જતો રહે. તું નહીં જાવ તો પછી ક્યાંક એવું ન થાય કે મારી પહેલી દુશ્મની તારા ભાઈથી વધારે તારી સાથે થઈ જાય. જા અહીંયાથી. ગોપી, બાપ, આ બધું જ તમારા કારણે થાય છે. જો તમે મને પહેલા કહી દીધું હોત કે આ માણસ છે એ મારા બાપનો ખૂની છે, તો ક્યારે આવું ન થાત. ન તો એ માણસની સાથે ક્યાંય શહેરમાં મળત, ન તો હું એને પ્રેમ કરત, અને ન તો હું આટલી તૂટત. જેટલું દુઃખ મારા બાપુ ગયા ત્યારે તમને થયું હશે ને, એટલું જ દુઃખ મને થાય છે. તેમ છતાંય મારે એનાથી દૂર જવું પડશે, કારણ એનો ભાઈ ખૂની છે. ભલે ચાહે કિશનનો કાંઈ વાંક હોય કે ના હોય, તેમ છતાંય હું એ નથી ભૂલી શકતી કે એનો ભાઈ મારા બાપનો ખૂની છે. હવે હું આ ઘરમાં ત્યારે જ પાછી આવીશ જ્યારે મારા બાપના ખૂનનો બદલો લઈ લઈશ. કિશનના ભાઈ, આ હું થયું? ગોપી, ગોપી, ગોપીએ મને માર્યો. કુસુમ બની હતી, પણ ઊભા તો થાવ.
કોઈ નથી. કિશનભાઈ જો હું હમણાં છે ને હું કિશનભાઈને બોલાવીને આવું. કિશનભાઈ તમારો ભાઈ રસ્તા વચ્ચે પડ્યા છે. ગોપીએ થયું ભાભી? ગોપી બૈરું વાત કરો તમે. ગોપી આવું ન કરી શકે. હું મારી નજરે જોઈને આવી છું. તમારો ભાઈ રસ્તા વચ્ચે પડ્યા છે અત્યારે. ભાભી મને ખબર છે ત્યાં સુધી માનું છું કે ગોપી બહુ ગુસ્સામાં હતી અને મને કહેતી હતી કે હું ગમે એ કરી શકું. મારાથી પણ ભૂલ થઈ જાય, પણ ગોપી આવી ભૂલ ન કરી શકે. કિશનભાઈ તમારા ભાઈ બચે કે ના બચે હવે મને નથી. બસ કરો ભાભી. મારા ભાઈને કાંઈ નહીં થાય, મેં કહ્યું ને તમને. અને મારા ભાઈ હમણાં જ મારા ભાઈને લઈને જાઉં છું દવાખાને. તમે ચિંતા ના કરો અને સારું થઈ જાય. બોલતા પણ નથી. એમને પડ્યા છે એ રસ્તા વચ્ચે. કિશનભાઈ તમે તમારા ભાઈને જલ્દી દવાખાને લઈ જાઓ ને. એને કઈ ન થવું જોઈએ. તમારા ભાઈ હાથ જોવો જોઈએ. પડો ભાભી, ભાઈને કઈ નહીં થાય, હું એને લઈ જાઉં છું દવાખાને. અને જો કોપી આવું કર્યું હશે તો સારું નથી કર્યું. એને વેર વાળ્યું. આવું કરવાની જરૂર નહોતી એને. હું જાઉં છું. હજી લગન કાં નો આવી? કેવી ખારી થઈને ગઈ છે. ગોપી, હા બાપ, અટાણ લગન ક્યાં હતી તું? ગોતતી હતી હું કોને? મારા બાપના ખૂનીને. રાહ જોતી હતી કે ક્યારે ઘરની બહાર નીકળે અને ક્યારે હું બદલો લઈ લઉં. તું અહીંયા ખાણી ગઈ હતી? બામે મેં મારી નાખ્યો એને. હું વાત કરીશ તું? અરે હા બા, મને નથી ખબર કે મેં ઠીક કર્યું કે નથી કર્યું, પણ હા મને એટલી ખબર છે કે આવું કરીને મારા મનને શાંતિ મળી. કેમ કે મેં જોયા છે બા તમને રોતા, બાપુજી ગયા પછી હેરાન થતા, ભૂખા રહેતા, પારકા કામ કરતા, ખેતરોમાં મજૂરી કરતા. આ બધું દુઃખ મેં જોયું છે તમારું. અને આ બધું જોયા પછી મેં આજે જે કર્યું ને એ મને બરાબર જ લાગ્યું. પણ મને બરાબર નથી લાગ્યું. અરે મારા ધણીને એને મારી નાખ્યો અને એની ભવના ધણીને તે મારી નાખ્યો. તો એટલે આપણામાં શું ફરક પડ્યો? તું વસાડ તો કર. હજી શું બાકી રહી ગયું? કરી લીધી ભૂલ તે. મળી ગઈ શાંતિ તને. મારા ભાઈને દવાખાને ન લઈ જઈએ કે હજી કંઈક બાકી રહી જતું હોય તો બોલ. હા, મળી ગઈ શાંતિ. મને તો શું, આજ મારા બાપુજીને શાંતિ મળી હશે. એ વિચારતા હશે કે ભલે હું મરી ગયો પણ મારી દીકરીએ જીવીને એ વ્યક્તિને મારી નાખ્યો કે જેણે મને મારી નાખ્યો હતો. એને આજે બાપુજી ખુશ થયા હશે, અફસોસ કરતા હશે. ક્યારેય વિચાર્યું નહીં હોય કે મારી દીકરી આવું કામ કરી શકશે. બહુ મોટું કામ કરી નાખ્યું. ના ના, વેર વાળ્યું તો તારા બાપુજીને એમ થયું હશે કે વાહ, બદલો લઈ લીધો, સારું કર્યું.
એ પોતે પણ લોહી લોહાણ થયા હતા અને તે મારા ભાઈને પણ લોહી લોહાણ કર્યો. હું નથી માનતો. હું તો પહેલા પણ કહેતો હતો કે હું મારા ભાઈને છોડવા તૈયાર છું. તે એકવાર એમ કીધું હોત ને ગોપી કે વાત ન કરતો તો વાત ન કરે, પણ મેં એવું નહોતું વિચાર્યું કે તું ખૂનના બદલામાં ખૂન, તારા હાથ લાલ કર્યા તે. હા, કરી દીધા મેં મારા હાથ લાલ. તો સજા તો તને પણ મળવી જોઈએ ને. તેમ તું ઈચ્છતી હતી કે મારો ભાઈ અત્યાર સુધી કોઈની નજરમાં નહોતો આવ્યો, જેલમાં સજા નહોતી ભોગવી, તો તારા માટે તે વિચાર્યું છે કે તારા ગઢા બાનું શું થશે? કિશન, મને નથી ખબર કે આગળ શું થશે, પણ મને એટલી ખબર છે કે મેં મારા બાપનો જે છત્ર છાયો ગુમાવ્યો હતો એ તારા ભાઈના લીધે ગુમાવ્યો હતો. મારા બાપનું કોઈ કુદરતી મોત નહોતું, ઈશ્વરે એમનું આયુષ્ય એટલું નહોતું લખ્યું, પણ તારા ભાઈએ મારા બાપનું જીવન તોય છીનવી લીધું. અને જો એના માટે મને કોઈ સજા મળવાની હોય તો ભલે મળે, પણ હા, હું ખુશ છું એ વિચારીને કે મેં મારી માના આહુડાનો બદલો લીધો. સાચી વાત છે ગોપી, એકદમ સાચું કહે છે તું. કિશનભાઈના ભાઈએ તારા બાપનું ખૂન કર્યું અને આજે એને એનો જીવ ગુમાવવો પડ્યો. પણ ગોપી, એક વાત તને કહી દઉં કે જ્યારે એનો જીવ જતો હતો ને ત્યારે મને કહેતા ગયા છે કે તું કિશનના લગ્ન ગોપી સાથે કરાવી દે છે. જો મારી બેન, તું મારા દિયર હારે લગ્ન કરી લે. નહીં, જે થયું છે એને ભૂલી જા તું. માફ કરજો, મેં તમારાથી તમારો સુહાગ છીનવી લીધો છે. એના પછી એ તે તમે મને ને કિશનને એક કરવાની કોશિશ કરો છો, પણ હું એવું કોઈ નહીં કરી શકું. એવું કરવું પડશે ગોપી. કિશન, સજા તો તને મળવી જોઈએ ને. સજા? હા, એટલે હું મારા હાથ લાલ કરવા નથી માંગતો, કે હું કોઈ બદલો લેવા નથી માંગતો. ભાઈ મર્યો છે મારો, દુઃખ તો મને પણ થાય છે, ગુસ્સો મને પણ આવે છે, પણ સામે પ્રેમ ઊભો છે ને એટલે દયા પણ આવે છે. તને સજા મળશે. તું લગ્ન કરીશ મારી હારે, લગ્ન કરીને પછી તને જેલની સજા પણ મળશે. તું જેલમાં રહીશ અને મારી ફરજ બનશે કે તારી બાને ધ્યાન રાખવું. એનું ધ્યાન હું રાખીશ. કિશન, સાસુ થશે ને મારા. તું મને જેલમાં મોકલીશ હા, તો તારા ભાઈને પણ મોકલી દેવો તો ને. ખબર નહોતી ને મને. હા, ખબર પડ્યા પછી જાણે તું કેમ એમને જેલમાં મોકલવાનો હતો. જેલની સજા અપાવી હોત ને તો એકવાર એ પણ માની લેત ગોપી. તે કેસ કર્યો હોત ને તો હું મારા ભાઈની તરફથી ન બોલત, તારા તરફથી બોલત કે હા મારો ભાઈ ખોટો છે. અને જેલમાં ક્યારે લઈ જાત ને પોલીસ? જ્યારે મારી બા મરી જાય પછી. કોર્ટમાં કેટલા વર્ષો ચાલે તે કેસ. કેમ તું ભણ્યો નથી? તને ખબર નથી કે આપણા બંધારણના નિયમો કેવા છે? અરે સામે પુરાવાઓ હોય તો પણ વર્ષો વીતી જતા હોય છે ગુનેગારને સજા મળવામાં. તો આ માણસની સામે તો કોઈ બોલવા વાળું વ્યક્તિ જ નહોતું, અને તું તારી વાત કરે છે. અરે તું અને હું તો કેટલા નાના હતા જ્યારે મારા બાપુ ગુજરી ગયા ત્યારે. મારી માં એ જબાની આફતને કોર્ટ સાંભળત. શું કોર્ટ સવાલ ન કરત કે આટલા વર્ષો તમે ક્યાં સૂઈ ગયા હતા, અત્યારે કેસ કરવા કેમ આવ્યા? મને નથી ખબર કે આ મારો નિર્ણય યોગ્ય હતો કે નહોતો. મને એટલી ખબર છે કે જે રીતે મારા બાપ તડપીને મર્યા એ જ રીતે જો તારા ભાઈ મરે ને તો જ એને ભાન થાય. એક માણસને ગુમાવવાની કેટલી કિંમત ચૂકવવી પડે છે. જો તું મારો પ્રેમી ના હોત ને તો આ મર્ડર એનું નહીં પણ તારો થાત. ગોપી, તો એને ભાન થાત કે પોતાના નજીકનું માણસ જાય ત્યારે કેટલું દુઃખ થાય અને એના વિના જીવવું કેટલું અઘરું પડે. મારી નાખ્યો હોત. પ્રેમી છો ને, ના હારું થાતું તો મારા ભાઈ આખી જિંદગી જોતો રહે, દુઃખી થા. તમે આટલા વર્ષો કાઢ્યા ને એટલા વર્ષો હજી એ જીવત ત્યાં સુધી કાઢ્યા. અને મને તો તું મળવાની જ નહોતી ને, તો સારું હતું કે મને મોક્ષ મળી જાય. સોહાતની એક વાત, તારો અને મારો આ ભાવમાં કોઈ મેળ નથી.
એ ચોઘડિયું જ ખરાબ હશે કે જ્યારે મેં તને પ્રેમ કરવાનો નિર્ણય લીધો ત્યારે મને સજા જ અપાવી છે. અપાવી દે સજા. મને જેલમાં મોકલવી છે, મોકલી દે. તારા મનને જો શાંતિ મળતી હોય ને તો એ કરી લે, પણ એ ઘરનો ઉંબરો સુહાગન બનીને તો હું ક્યારેય નહીં ચડું. બસ ગોપી, બસ બસ. હવે મારાથી આ બધું નથી સંભળાતું. કિશનભાઈ જતો રહે અહીંયાથી કિશન. અને ભાભી, તમે કહો છો ને કે તમારા ધણીએ છેલ્લા શબ્દો આ કાઢ્યા, તો પછી મારે આ લગ્ન કરવા જ નથી. એના છેલ્લા શબ્દોને હું શું કામ સાકાર થવા દઉં? જે માણસે મારી માને રાહતનો શ્વાસ ન લેવા દીધો, એ માણસના શબ્દોને હું પૂરા થવા દઉં? નીકળી જાઓ અહીંયાથી. જો ગોપી, હું તારી સામે હાથ જોડું છું. કિશનભાઈ, તમે માની જાઓ ને. તમારા ભાઈ હું પણ હાથ જોડું છું. માની જાઓ ને અને જતા રહો ને મારા ઘરેથી. શું કામ એને અમારા ઘા વધારે ઊંડા કરવા આવ્યા છો? અને કિશન, તું શોખથી મને ઈચ્છે તો જેલમાં મોકલી શકે છે, મને અફસોસ નહીં થાય. મોકલનાર પણ તો મારો પ્રેમી જ હશે ને. કિશનભાઈ, ગોપી, તને જેલમાં લઈ જશે તો હું શું કરીશ? હું એકલું મારું જીવન કેમ વ્યતીત કરીશ બેટા? કેમ હું જીવી શકીશ? હું કિશનને ઓળખું છું. એ કોઈ દિવસ આવું નહીં કરે. ગુસ્સામાં ચાહે ગમે તે બોલી ગયો હોય. જો એને એવું જ કરવું હોત ને તો એના ભાઈને મૂકવાનું ન કહેત. જો એ પોતાના ભાઈને મૂકી શકતો હોય તો મને સજા કેવી રીતે અપાવી શકે? અને જો એવું કરે તો પણ મને દુઃખ નહીં થાય, ગર્વ થશે મારા ઉપર. કેવા માણસને મેં પણ આ દુનિયામાંથી હટાવી દીધો, જેણે મારા બાપને મોતનો માર્ગ બતાવ્યો.